શ્રી રામ મિત્રો. તો આજે આપણા બ્લોગની શરૂઆત આજે કરી દીધી. અત્યારે જઈએ છીએ હું ધવલભાઈ બે પંચમુખી ઇલેક્ટ્રોનિક્સમાં પ્રમોશન વિડીયોનું શૂટ કરવા. એના પછી ભાઈ આજે રાતે એક ટેસ્ટી બ્લોગ બનાવવાનો, મતલબ કે રાતે જવાનું શિવલેરી ઢાબાનું પ્રમોશન વિડીયો ઉતારવા. આપણે ઓપનિંગમાં ગયા હતા ને, હવે ઢાબાનું ફૂડ ટેસ્ટિંગ કરવાનું, મતલબ કે ત્યાં જઈને આપણે જમવાનું અને તમને બતાવવાનું કે ભાઈ ત્યાંનું જમવાનું કેવું હોય. બરાબર, તો આજના બ્લોગમાં મજા આવશે. ટેસ્ટી બ્લોગ આવે, એક તો તમે જોયો જ પકોડીવાળો ટેસ્ટી બ્લોગ, અને બીજો હવે જમવાનું આવે. બરાબર, તો ચલો ખેડાલું પહેલાં જઈએ. બાકી આ સ્કૂલનો છોકરો છૂટી ગયો ભાઈ. અમે આ સ્કૂલમાં ભણેલા આદિતપુરને, એકથી પોત બધા હોય જ ભણેલા હો. આપણે સ્ટેશન રોડે ચડી જઈએ પંચમુખી ઇલેક્ટ્રોનિક્સમાં જવા. અને બાકી તમે બોમ્બે ફેશનનો વિડીયો જોયો છે, આપણો 91.2 કે સમથિંગ પહોંચ્યો. તો બાપુ બોમ્બે ફેશનમાં રાતે ફોન આવ્યો તો ભાઈ ફૂલ કરાવી એમ. તો તમે એ વિડીયો જોજો, જે ઓફર લાવ્યા હોય ફૂલ કરાવી, એટલે આમ વાત જ અલગ. એમ કારીગરો નવરા નહોતા પડ્યા. તો પછી આપણે ટી શર્ટો મંગાવ્યું, તો લેવા જઈએ. એના પહેલાં જઈએ પંચમુખી ઇલેક્ટ્રોનિક્સમાં શૂટ પૂરું કરતા આવીએ, પછી રાતે જઈએ ઢાબામાં. તો મિત્રો અમારી મ્યુનિસિપલ સ્કૂલ આવી કે જેમાં અમે સ્ટડી કરતા. 1થી 5 અમે શાળામાં ભણાવી, એના પછી 6 થી 8 તાલુકા શાળામાં ભણ. હવે અત્યારે આવ્યા છીએ, અત્યારે આપણે મ્યુનિસિપલમાં ભણ્યા છીએ. એના પછી 9માંથી 12મા સુધી. તો બાકી આ સ્કૂલ છૂટી જઈએ, બધા પૂછવું આપણને તો હોય ગણ. તમે જોઈ શક્યા બ્લોગર. તો બસ અમે આવી જઈએ પંચમુખી ઇલેક્ટ્રોનિક્સમાં, ત્યાં શૂટ પૂરું કરી દઈએ. ચલો મિત્રો, પંચમુખી ઇલેક્ટ્રોનિક્સમાં બધું આપણે નક્કી કરી દીધું હો. અને કાલે એમની બે દુકાનની એડ ઉતારવાની છે, તો કાલે આપણે ત્યાં જવાના આવીએ. કેમ કે અત્યારે સાંજનો સમય થઈ ગયો, તો બધી ગિફ્ટો નક્કી કરી દીધું કે આ રીતના ગિફ્ટો. તો કાલે ત્યાં શૂટ કરવાના છે. ને હવે જઈએ છીએ ડેરી દૂધ ભરાઈને પેલા ઢાબાના વિડીયોમાં. બરાબર, મિત્રો આપણે શિવલેરી ઢાબાઈકન આવી જઈએ. ને આપણે 7 વાગે શૂટિંગ આવે ને, જોઈ લો. તો આપણે વહેલા આવીએ, ચમ કે પેનું કામ પૂરું થઈ ગયું. તો અહીંયા આપણે શૂટિંગ કરવાનું હોય, તો ત્યાં જઈએ. અને સિવાય દીપાભાઈને ધવલભાઈનું થયું જોઈ લઈએ. શું થયું લે તમારા બેવાન? શું થયું? શું થયું? ભેગી થઈ જઈએ. ભોજી મંત્રું જો. તો અહીંયા તો આપણે ખાવાનું હોય તો ટેસ્ટ કરીને બતાવીએ બાપુ કેવું જમવાનું હોય. જમવામાં તો એક નંબર જ છે અહીંયા. જો ખાલી તમે થોડા ફ્રેશ થઈ જઈએ આગળ પુરુષો માટે. ચલો મિત્રો, જોઈ લો આપણે અંદર બેસાઈએ. અહીંયા ખાટલાની સ્ટાઇલ બેસવાની, આ ટેબલના પેલી સાઈડ એસી રૂમમાં જોઈ લો. તો હું તમને અંદર જઈને બતાવું એસી રૂમ કેવો. બાકી આવ્યા ઓનર ભરતભાઈના બીજા ભાઈ. તો ચલો એસી રૂમ બતાવું તમને. આ સાઈડ રસોડા વિભાગ, એ આઈટમો તમને અહીંયા મળવાની. ચલો બતાવું. જોઈ ખાલી આ એસી રૂમ. અહીંયા બેસીને એસી કાપ્યા કયો ઢાબો. અહીંયા તમને એસી રૂમ પણ મળી જશે, અને બહાર ખાટલા જેવી દેશી સ્ટાઇલ પણ મળશે, અને ખુરશીવાળી સ્ટાઇલ પણ મળશે. અને મજબૂત લોકેશન આપણી જાય. પેટ્રોલ પંપથી થોડાક આગળ સિટી કેન્દ્ર જોડે. બરોબર, જોઈ લો. તો મિત્રો આપણા જઈ જઈએ શિવલેરીમાં, બતાવ્યા જ કટ. અને જે આપણે ડિશ તો મંગાવી જ પડશે બધી ટેસ્ટ માટે બતાવવા માટે. તો ડિશ પછી ખાવાનું તો અમારે જ છે મિત્રો. એવી મેક આવવા સારી, ખરેખર સારી. અને તારે કંઈક શીરો પણ બને, શીરો મગ ને એવું બધું છે. તો અમે કિચનમાં જઈને આવ્યા. શીરોય બને ભાઈ, કિચન એકદમ હાઇજેનિક છે અને ભાઈ મજબૂત બનાવીએ એમ. તો આપણે રીલમાં પણ એ બધા કટ લેવાના આવીએ. બાકી મોટામાં પોણી આવે ભાઈમાં. જોઈ લો ભાઈ, આઈફોન જોવું જો. જીવન પીએફ આવવાનું ને, એટલે આઈફોન જોવું એ રહ્યા. અને પીએફમાં તો આવી જાય. તો મિત્રો આપણો શૂટ ચાલુ જ છે. આપણે ડીશો મંગાવી, બધી ડીશ 4 આઈટમ એનું શૂટ લઈએ, તમને ટેસ્ટ બતાવીએ. બાકી આ કાકા આવ્યા આપણા વિડીયો જોઈને બધા જોઈ લો. અને હાલ મસ્ત ઢાબો નવી ખુલે તો બી ભીડ બહુ છે એમ. બાકી જોઈ લો કાકા આવ્યું જમવા. કાકો જમું પછી તમને કહું કે કેવો ટેસ્ટ બરાબર.
તો મિત્રો એક નંબર જમવાનું હો બાપુ. હવે ફાઇનલી અમારો નંબર આવી ગયો. 4 પ્લેટો અમે મંગાવી કાઢ્યું. હા મને 4. હવે જમી લઈએ ને તમને ટેસ્ટ કરીને બતાવી કે કેવું સહીને જમવાનું. તમે પૂછ્યા થઈએ આપણે તો રોજ પહેલાં ખાઈએ એટલે. બાકી જો તો મિત્રો ફાઇનલી હવે આપણા પણ જમવાનો વાળો આવી ગયો. તો આ મતલબ કઈ ડીશ છે? પંજાબી છે, કાઠિયાવાડી, ગુજરાતી, દાળ બાટી બધું જ છે. તો મસ્ત જમી લઈએ બાપુ. જમવામાં તો મોજ પડી જાય. એ જોવા ખાલી શીરો. તમને મિષ્ટાન તો મળી જ રહેવાનો. ગુજરાતી ફૂડમાં પહેલી વાર એવું કે તમને શીરો મળશે, અલગ અલગ મિષ્ટાન મળી રહે. તો જોવા માણસો મંડ્યાવું અમારે બહાર જોવો લે. હવે ચલો હું ખાઈ લો ફટાફટ પછી મળીએ આપણે. આજ તો લેટ થઈ ગયો એટલે મને હાઈલાઇટ કરો. ચલો હવે જમી લઈએ. ચલો મિત્રો હવે આપણે જમી લીધું. ખરેખર યાર બધી ડીશ એક નંબર. આમ પેટ ભરાઈ જાય. દાળ બાટી તમને દર રવિવારે મળશે. બાકી બધી જ પ્લેટો તમને મળી રહે છે. પેટ અમારું ભરાઈ ગયું ને મિત્રો. ખરેખર મજા. ધવલભાઈ એક નંબર. એક ડીશમાં તો તમારા પેટ કમ્પ્લીટ કરવા. દીપાભાઈનું ભરાઈ ગયું. દીપાભાઈ ભરાઈ ગયું. મજા આવી ગઈ ખાવાની. મજા આવી જાય જમવામાં. હા ભાઈ બાકી મજા આવી રહી જમવાની. નવા દોડથી થોડી હળીથી દોડ પધરી દઈએ પછી જઈએ ઘરે. બાકી જમવાનું એક નંબર છે. તો જરૂર આવજો. આપણે સિદ્ધકેન્દ્રથી થોડું આગળ, રિલાયન્સ પેટ્રોલ પંપથી આગળ આપણે સિદ્ધપુર ચોકડી અને સિદ્ધકેન્દ્ર વચ્ચે છે બરોબર. બાકી મજા આવી જઈ. બધા ભક્તો રમાપીર જોઈ જો. તો ચલો જાણ હવે આપણે પણ ઘરે નીકળીએ. મળીએ આપણે નવા બ્લોગમાં. ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. ઓકે દીપાભાઈ કહી દેજો સબસ્ક્રાઈબ કરી દો. વોટ ટાઈમ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. વિડીયો આપો જોવો ભાઈ એમ એક આપણે વોટ ટાઈમ બધા બરોબર. તો ચલો.